સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપ છે કે હિન્દુ પરિણીતાને મુસ્લિમ યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને પછી તેમના પતિને મુસ્લિમ યુવકના વકીલે ધમકીભર્યો ફોન કર્યો। કામરેજના કરજણ ગામમાં રહેતી પરિણીત હિન્દુ મહિલા કે જે 2 સંતાનોની માતા છે, તેને એક મુસ્લિમ યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો। પીડિત મહિલાના પતિએ કામરેજ પોલીસ મથકે આપેલ અરજીમાં જણાવ્યું છે કે તેમની પત્નીને લાલચ આપી ફોસલાવીને તેનું બ્રેન વોશ કરવામાં આવ્યું અને તેમને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવી રહી છે। આ મામલે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી આપી હતી। પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે સમગ્ર રેકેટ ચાલે છે કે જેમાં હિન્દુ મહિલાને ટાર્ગેટ કરવામાં આવે છે। બાજુનું ઘલા ગામના એક મુસ્લિમ વ્યક્તિએ એમના ધર્મપત્નીને ભગાડી એમને એમના ઘરે લઈ ગયા હતા। આ મુસ્લિમને બીજા બહેન સાથેનો આવો એમને વ્યવહાર કર્યો છે, ત્યારે પોલીસની અંદર ફરિયાદ આપી છે। ગામવાળા પણ એ પરિવાર સાથે છે અને અમે પણ સાથે છીએ। આખું સિન્ડિકેટ યાની કે રેકેટ ટાઈપના લોકો છે। દીકરીને ત્યાં જ્યારે બહાર જાય છે તુરંત જ એક બીજા વકીલનો, જે મુસ્લિમ આ યુવક છે એમના વકીલનો ફોન આવી જાય છે એમના પતિ પર કે તમારા ધર્મપત્નીએ જ ફરિયાદ તમારા ઉપર કરી છે। આ રીતનું આખું દબાવવાનું, ધાકધમકી આપવાનું વગેરેનું કામગીરી થયું। તો હવે વાત કરીશું સુરતના